જસ્ટિસ ફોર નયન. અમદાવાદમાં બનેલી એક ઘટના જેને તમારા અને મારા જેવા ઘણા લોકોને એક સવાલ પૂછવા પર મજબૂર કરી નાખ્યો છે કે શું થઈ રહ્યું છે, આપણે ક્યાં જઈ રહ્યા છીએ. 3 સવાલો, મુખ્ય સવાલો જે મારા મગજમાં ફરી રહ્યા છે કે કેમ થયું, કેવી રીતે થયું અને હવે આગળ શું. કેવી રીતે થયું બધાને ખબર છે કે 8મા ધોરણમાં ભણનારા છોકરા અને 10મા ધોરણમાં ભણનારા છોકરા વચ્ચે કોઈક નાની અમથી વાત પ્રત્યે બોલચાલી થઈ હશે. વર્બલ આર્ગ્યુમેન્ટ્સ એ હદ સુધી વધી ગઈ કે આજે એક છોકરાનો જીવ જતો રહ્યો. પણ આના પાછળના કારણો શું હોઈ શકે, શું પરિબળો હોઈ શકે કે આટલા 10-15 વર્ષના છોકરાઓ નાની નાની વાતોમાં આટલા હિંસક થવા લાગ્યા છે. આ એવું તો નથી કે આજે આ પહેલી વખત આપણે સાંભળી રહ્યા છે. 2017 રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલ ગુરગાંવની એક કિસ્સો આપણને યાદ આવે છે, જેમાં પણ સેમ સ્ટોરી હતી. એક છોકરાએ બીજા છોકરાનું મર્ડર કરી નાખ્યું જસ્ટ ટુ અવોઇડ એક્ઝામ્સ. 2012 મુંબઈ સેમ કિસ્સો, ઈગોના કારણે એક સ્કૂલ ગોઈંગ સ્ટુડન્ટનું મર્ડર થઈ ગયું. કેમ, શું થઈ રહ્યું છે? એક ઘણીવાર ઊંડાણપૂર્વક જ્યારે વિચારીએ કે આ ખાલી ફક્ત એક ગુનો હતો કે એના પાછળના કોઈ બીજા પરિબળો હતા, તો આપણને જાણવા મળે કે આની પાછળ ઘણા એવા રીઝન છે, એવા કારણો છે જે આપણે વિચારવા જોઈએ. એક ચેટ એની વાયરલ થઈ રહી છે જેની અંદર એ એના કોઈ ફ્રેન્ડ સાથે વાત કરી રહ્યો છે અને પ્રાઉડલી એક્સેપ્ટ કરી રહ્યો છે કે હા એને મર્ડર કર્યું, એને જ માર્યું ચક્કુ. તો આ શું દર્શાવી રહ્યું છે? લેક ઓફ એમ્પથી, કોઈની દુઃખ પ્રત્યેની આપણી કોઈ લાગણી જ નથી. આપણા બાળકો આટલા લાગણીશીલ ક્યાંથી થવા માંડે કે આટલું મોટું કૃત્ય કર્યા પછી પણ એને કોઈ પસ્તાવાનો અનુભવ નથી થઈ રહ્યો. તો આ તો શું દર્શાવી રહ્યું છે કે આ એને જે કૃત્ય કર્યું એના પાછળ ક્યાંક ને ક્યાંક સોશિયલ વેલિડેશનનો અર્થ નહીં હોય કે એક દિવસ પહેલાં જ્યારે કોઈ નાની એવી બોલચાલ થઈ, એના ફ્રેન્ડ્સ વચ્ચે કંઈક બોલી દીધું હશે કે કંઈક ઉશ્કેરી દીધું હશે, એ વસ્તુ આ માણસ એક દિવસ સુધી પોતાના મગજમાં કેરી કરીને રાખ્યો હશે અને બદલા લેવાની ભાવના એને ત્યાં સુધી પ્રેરિત કરી ગઈ કે કોઈનો જીવ લઈ લીધું. તો લેક ઓફ એમ્પથી, સોશિયલ વેલિડેશન, ઈગો, તો આ બધી વસ્તુઓ પ્રત્યે આપણે વાત કરવી પડશે. આજે નહીં કરીએ તો ક્યારે કરશું? અને આપણે નહીં કરીએ તો કોણ કરશે? કોઈએ તો શરૂઆત કરવી પડશે. સંવેદનશીલ મુદ્દો છે, મને ખબર છે. આનો એક એંગલ કમ્યુનલ પણ હોઈ શકે છે, સાંપ્રદાયિક એંગલ પણ હોઈ શકે છે, એને હું ડિનાય પણ નથી કરતો. બટ એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ અત્યારે આ મુદ્દો છે કે આની ઉપર આપણે ડિસ્કસ કરીએ. જે મા બાપે પોતાનો પુત્ર ગુમાવ્યો એમનું શું? જવાબદારી કોણ લેશે આની? શું જવાબદારી એ સ્કૂલ સંસ્થાનની નથી? પ્રશાસન, કાયદો, કાનૂન એ તો એને સજા જેટલી થતી હશે એટલી કરી દેશે. પણ આપણને પણ ખબર છે કે સગીર વયના નથી, માઇનર છે, એટલી કડક સજા તો થવાની નથી. બટ શું ખાલી એને જ સજા થવી જોઈએ? સજા એ સ્કૂલ ઓથોરિટીઝને ના થવી જોઈએ? એમની જવાબદેહીનું શું? જ્યારે અડધો કલાક સુધી એ છોકરો ત્યાં તડફડતો હતો, ત્યાં કોઈ એને સહાય માટે ના આવ્યું, કોઈ એની મદદ માટે ના આવ્યું. તો એ લોકોનું શું? એ લોકોની પણ એટલી જ જવાબદેહી છે જેટલી આની છે. બટ એ ક્વેશ્ચન કોણ કરશે? આપણે કરવો પડશે. આપણે એઝ અ સોસાયટી શું બનાવી રહ્યા છીએ? કારણ કે કાલે ઉઠીને આ વસ્તુ તમારી જોડે પણ થઈ શકે છે. એક નાની બોલચાલ, એક નાનો ઝઘડો ક્યારે આટલા મોટા કૃત્ય, આટલો મોટો ગુનો બની જાય, કોઈને ખબર નથી. તો નયનને જસ્ટિસ ક્યારે મળશે એ આપણે વિચારવું પડશે. એઝ અ સોસાયટી ખાલી પનિશમેન્ટ મળવી જોઈએ, આખરી પનિશમેન્ટ મળવી જોઈએ. બટ ખાલી પનિશમેન્ટ શું આ વસ્તુને સોલ્વ કરી દેશે? મને નથી લાગતું.